અત્યારે જો મસ્ત મજાનો સીન થઈ ગયો છે. આની અંદર શું છે તમને ખબર નથી, પણ હું દેખાડીશ. ઓહો, આની અંદર તો એટલું પડ્યું. હું આ જોયું તો આ તો કેટલા ટાઈમ પછી પાણી જોવે હું ટાંકામાં. તો હેલો મિત્રો, કેમ છો બધા? બધા માલ છે બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદેવ. તો સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છીએ અને સામુ જો દર્શન દેવા બેઠા છે મારા બિલાડી બેન. અત્યારમાં આ મને લાગે છે ને હવે અમારા ઘરમાં રહેવા મળી. ઘડીક બહાર જાય પાછી રહ્યા, ઘડીક બહાર જાય પાછી રહ્યા. અત્યારે શેરડી હેઠે ગળી ગઈ છે કે આ કંઈ ખાવાનું દેહે નહીં, એટલે હું ત્યાં બેસી જાવ એમ. અને અત્યારે 9 વાગી ગયા. અત્યારમાં ટીપાઈ કાઢી લાગે છે બહાર ધોવા માટે. જો હા એવા ને ભીનું ભીનું છે દેખાય, લાગે છે ધોઈએ છે એવું. બેગમાંથી છે ને ઘણું બધું કાઢવાનું છે આપણે, આટલું તો કાઢ્યું છે. જો આ 2 પાઇપ મારા છે, આ 2 ભાઈબંધના છે, પછી આ પાણીની બોટલ કાઢી, આ ફાઇલ કાઢી, હજી ઘણું ખરું કાઢવાનું બાકી છે. નકામી વસ્તુ કાઢી નાખ્યા હોય. આ સ્કેચબુક છે, બાકી આ મેન્યુઅલ છે, આ પણ કાઢી નાખી. આટલી વસ્તુને કાઢી નાખી એટલે બહાર જો આવો ઓછો. હવે વાંધો નહીં. ટીવી જોતો હજી જસ્ટ બંધ કર્યું છે કેમ કે આપણો ટાઈમ થઈ ગયો છે. તો હવે હું કોલેજે જાઉં છું. ગઈ છે આ જે છોડ છે ને એ તો એક જ ખાલી ડાળેથી જો ઉગતી જ જાય છે નવી નવી. તો આ આવી ગઈ, આ આવી ગઈ, આ આવી ગઈ. સૌથી પહેલાં એક જ હતી ખાલી, અત્યારે કેટલું બધું થઈ ગયું છે. અહીંયા ફૂલ આવે છે ધીમે ધીમે. કોલેજે પહોંચી ગયા અને ગાડી પાર્ક કરી દીધી છે. આજે તો 1:30 વાગે રજા પડી ગઈ. પાર્કિંગમાં આવી ગયો છું ગાડી લેવા. તો અત્યારે આવી ગયા છીએ ડીમાર્ટમાં વસ્તુ લેવા માટે. તો અત્યારે ડીમાર્ટમાંથી છે ને જે સામાન લેવાનો તો લેવાઈ ગયો છે. તો અત્યારે ઘરે જઈએ છીએ. આપણે ગાડી સામે પડી છે. તો અને આ છે ડીમાર્ટ. તો અત્યારે ડીમાર્ટથી ઘરે આવી ગયો છું અને તેવા ડીમાર્ટમાંથી આ લીધું છે એક આ મોટો ચેવડો, કેમ કે આપણે ચેવડો જોવે કે નહીં એટલે. અને એક બધા એક આવડી બોટલ લીધી છે પાણી ભરવા માટે, કોલેજે લઈ જવા માટે. અને મૂકી દઈએ પછી ફીર. ઓકે, તો અત્યારે છે ને આજ બપોરે 1 ટાણું કરવાનું છે. તો અત્યારે એક ભાખરી કરીને થઈ રહે. તો અત્યારે ભાખરી બનાવે છે મમ્મી અને શાક ને એવું ભાત ને એવું પડ્યું છે. તો એ ખાઈ નાખી અત્યારે. તો બધા જમી લો, હાલો પછી વાત કરું. તો હું અત્યારે છે ને 1 ટાણું કરવા બેસી ગયો છું. એનું કારણ તમને દેખાડું છું. કેટલું બધું ખાવાનું છે જોવો તો ખરા. આઈટમ તો જો તમે ખાલી વઘારેલા ભાત, શાક ભાખરી, પછી છાશ, દહીં, આ છે ઉપમા, દાળ ભાત અને આની અંદર ભૂંગળા છે. આટલું બધું છે. અને એ રીતે કેટલા વાગે? જો 4 વાગે. તો અત્યારે નાસ્તો કરી લીધો છે અને છે ને 5 વાગી ગયા છે. તો મેં ક્રિશને ફોન કર્યો હતો, તો એ હમણાં આવે છે. એણે એમ કીધું છે કે થોડીક વાર એને આવું એમ કીધું છે. પછી આવે પછી કાંક આપણે વિચારીએ હાલો શું કરવું. હમણાં થોડીક વાર પહેલાં વરસાદ આવ્યો હતો, અત્યારે તો વીઈ ગયો છે. થોડોક એવો આવીને વીઈ ગયો. રોડ થોડુંક પલાળીને વીઈ જાય પાછું. અને જો સુરત આવી રીતના છે. આ વાદળા છે ને એના કારણે વરસાદ આવ્યો હતો. વાદળા પર થોડાક જ છે, બહુ નથી પાછા એવું છે. અત્યારે જો મસ્ત મજાનો સીન થઈ ગયો છે. આની અંદર શું છે તમને ખબર નથી, પણ હું દેખાડીશ. હા બહુ કરી હું જો દેખાય છે કઈ તમને? અરે બહાર તો નીકળ પણ હવે. લે આમ કરે હજી બગા ખાઈ ગયો. બહાર તો નીકળ. અને ઓલી કરવી પડશે ત્યારે નીકળ જાય. નીકળ 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 નીકળ.
આવી એટલે પછી અંદર જોવે અંદર કાંઈ નથી હજી ખંજોડે છે અંદર કરીને બેસી ગઈ હતી યાર ગમે ત્યાં હુઈ જ જાય હવે ઘર ભેગી થાય ને નકર ઠેલીમાં છે ને આ નંગ પડ્યા હોય છે એની જગ્યાએ આ વખતે આ પડી ગઈ તો અત્યારે હું આવી ગયો છું નીચે કેમ કે આવી ગયો છે ક્રિસ તો આ મહાદેવ બોલ તો શું કહેતો હતો હા કાલે રક્ષાબંધન છે આઈટીઆઈ જવાનું છે હે મજાક કરે છે હવે આપણી યારે અને જો આપણા હાથમાં 2-3 રાખડી તો થઈ ગઈ છે જો અહીંયા ઘરની બહાર છે ને શેરની આવીને હોઈ ગયા છે આ તો જો હાલવાના રસ્તામાં જ હતું છે આ વખતે કાંઈક તો હરખું હતું ને કરતો અહીંયા જ આવીને બેઠું હોય હોતું હોય આ જો જીવતું જાગતું ભૂત છે ગમે જ્યારે જાગી જાય નક્કી જ નહીં હે ને બરોબર ને તો શું કાંઈ વિચાર છે કે જવાનો કાલે ક્યાંય બહાર જવાનું રક્ષાબંધનના દિવસે નથી જવાનું ઘરે અમારે બહાર જવાનો વિચાર હતો પછી મેં કહું હવે કાંઈ નથી જવું આપણે વ્લોગ બનાવવાના હોય કે નહીં અને હા હું છે ને ડીમાર્ટમાં ગયો હતો એ તો તમને ખબર જ છે તો હું છે ને ડીમાર્ટમાં ગયો હતો અને ત્યાંથી છે ને હું એક વસ્તુ લાવ્યો હતો કેમ કે કાલે પાછું રક્ષાબંધન છે એટલા માટે તો આપણે ગિફ્ટ તો આપવું જ પડશે તો એના માટે છે ને હું ગિફ્ટ જ લેવા ગયો હતો ડીમાર્ટમાં પણ હું છે ને એની બદલે કંઈક એની બદલે તો નહીં પણ એ ગિફ્ટ તો લાવ્યો જ છું પણ સાથે છે ને ફરાળી ચેવડો અને બોટલ લેતા હોય યારે તો મેં કીધું હાલી જાય ને એમ એ ખોટી અત્યારે મસ્તી નહીં આ જો મસ્તી કરે છે ગાઈસ આપણે એક તો સિરિયસ મેટર હાલે છે એમાં મસ્તી કરે છે હાલો પહેલાં વાત કરી દો તમે તો હા તો હું છે ને ડીમાર્ટમાં ગયો હતો ગિફ્ટ લેવા માટે પણ એ ગિફ્ટ તમને છે ને આવતા વિડીયોમાં જોવા મળશે કેમ કે ભાઈ હા કાલના આપણા વ્લોગમાં છે ને એ આપણી જે શું ગિફ્ટ લાવ્યા છે ને એ તમે કાલના વ્લોગમાં જોઈ લેશો તો હા કેમ કે કાલે પાછું રક્ષાબંધન કાલે છે એટલા માટે એ છે ને ગાઈસ હું જે ડીમાર્ટમાંથી વસ્તુ લઈને પાછી છે ને એ ગિફ્ટ પેકિંગ કરાવી મેં અને ગિફ્ટ પેકિંગ કરાવીને પછી પાછો ઘરે આવ્યો હતો હું એવું હતું તો ગિફ્ટ હું છે એ તમે કાલના વ્લોગમાં જોઈ લેજો આવ હું લેવા ગયો હતો સ્ટેન્ડ લેવા હું બતાવીશ ને હા સ્ટેન્ડ લઈ આવ્યો હાલો હવે આપણે ટાઈમ લેસમાં મૂકવાનો છે વિડીયોને ગાઈસ આપણા પાસે એક જ છે ભાઈ આ ખાવા પીવાનું સ્ટેન્ડ હા આમ થાય આનથી જે વિડીયો ને બધું થાય છે આપણું હા લાઇટ પણ જોરદાર આવે છે એની નાઇટ માટે તો ગાઈસ અત્યારે આપણે છે ને જોવાનું છે કે ભાઈ છે ને ટાંકામાં પાણી કેટલું છે તો આ ટાંકામાં આપણે જોવાનું છે તો સૌથી પહેલાં આ લઈ લઈએ પછી આને છે ને આવી રીતના મૂકી દઈએ જો આટલું પાણી છે ઓહો આની અંદર તો એટલું પડ્યું હું આ જોયું તો આ તો કેટલા ટાઈમ પછી પાણી જોવે હું ટાંકામાં આટલું છે તો મમ્મી એમ કીધું હતું કે છે ને પાણી કેટલું છે જોઈ લેજે અને એમાં છે ને કેમ કે હેઠે પાછું મોટરમાં પાણી આવે એમ નથી કેમ કે હેઠેનો ટાંકો જે છે ને જમીન નીચેનો એમાં થોડુંક પાણી ઘટી ગયું છે એટલે કીધું કે આ તો હાલી જાય એટલું પાણી તો હવે કહી દઉં હાલો હું કે ભાઈ આટલું પાણી છે એટલે જોઈ કાઢવીને વાપરે જો ગાઈસ આવા કેસરી મોસમ સાથે ક્રિસ જાય છે હવે ઘરે શું લેવા બાકી છે દીવાબત્તી બાકી તો ને કઈ વાતો કરે તો અત્યારે જઉં છું મીઠાઈની દુકાને કેમ કે કાલે રક્ષાબંધન છે તો થોડીક મીઠાઈ લેવાની છે મીઠાઈની દુકાને પહોંચી ગયા છે ને જો આ મીઠાઈ લઈ લીધી છે થોડી હાલે આ મૂકી દે આને અંદર તો ઘરે આવી ગયો છું અને ફરાળ પણ કરી લીધો છે મેં તો આપણે વિડીયોને છે ને પૂરો કરી દેજો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં જશું બધાને બાય બાય